વિદ્યાર્થી મિત્રો, હવે આપણે માહિતીને આગળ વધારીએ અને જોઈએ પ્રવાસન સ્થળોની સ્વચ્છતા અને જતન વિશે સરકાર કેવા કેવા પગલાં લઈ રહી છે અને આપણે શું કરવું જોઈએ. બરાબર છે. આ એક સ્વતંત્ર 2 ગુણમાં કે 3 ગુણમાં પૂછાય એવો પ્રશ્ન છે. બરાબર છે. પ્રવાસન સ્થળોની સ્વચ્છતા અંગે સરકારશ્રીના જે કાંઈ નિયમો કાયદાઓ છે એ કાયદાઓનું આપણે પાલન કરવું જોઈએ અને ખાસ કરીને સરકાર કરતાં પણ આપણી જવાબદારી અનેક ગણી વધી જતી હોય છે. બરાબર છે. જોઈએ આપણા દેશના પ્રવાસન સ્થળોની સ્વચ્છતા અને જતન માટે કેન્દ્ર સરકારો અને રાજ્ય સરકારો મહત્ત્વના પગલાં લઈ રહી છે અને એના પરિણામે પ્રવાસન સ્થાનો પર સ્વચ્છતા અને ચોકસાઈથી જતન માટે વિશેષ આયોજન કરવામાં આવેલું છે અને એ આયોજનમાં દરેક વ્યક્તિએ સહભાગી થવું જરૂરી છે. બરાબર છે. ખાસ કરીને તમારા ધ્યાનમાં આવે કે પ્રવાસન સ્થળો ઉપર ગંદકી કરવાનું કામ સરકારોનું નથી. સરકાર તો એના કર્મચારીઓ દ્વારા સફાઈ સ્વચ્છ રાખવાના પ્રયત્નો કરે છે. જ્યાં ત્યાં કચરો ફેંકવો, પાન મસાલા ખાઈને થૂકવું, જે તે ચીજ વસ્તુઓ ખાઈને એના રેપર, મગફળી ખાઈને એના ફોફા, બરાબર, આવી નાની મોટી ખાણીપીણીની ચીજ વસ્તુઓ જ્યાં ત્યાં જેમ તેમ ફેંકી દેવી, આવી ટેવ સામાન્ય રીતે પબ્લિક ધરાવતી હોય છે. તો પબ્લિકે પણ આવી નાની નાની બાબતો છે એને ધ્યાનમાં લેવી પડશે. પોતાની આદત એ પ્રકારની કરવી પડશે. જુદી જુદી જગ્યાએ કચરાપેટીઓ રાખવામાં આવેલી હોય છે, કચરો એમાં નાખવો જરૂરી છે. આવા બધા મુદ્દાઓ આપણે આગળ જોઈએ. દેશ વિદેશના પ્રવાસીઓ ઐતિહાસિક અને ધાર્મિક મહત્ત્વ ધરાવતા પ્રવાસન સ્થળોની અંદર રુચિ ધરાવતા હોય છે. બરાબર છે. તેથી આપણી સરકાર આવા સ્થળોની જાળવણી માટે ચિંતિત હોય છે, કારણ કે દેશ વિદેશમાંથી જ્યારે લોકો આવા સ્થળોની મુલાકાતે આવતા હોય છે અને અહીંથી જ્યારે એ પાછા પરત જાય ત્યારે અહીંના સરકાર, અહીંના લોકો વિશે એક ચોક્કસ પ્રકારની માન્યતા સાથે લઈને જતા હોય છે. તો દેશ વિદેશમાં આપણા દેશની સંસ્કૃતિના જેવી રીતે વખાણ થઈ રહ્યા છે, સંસ્કૃતિને દુનિયા માની રહી છે, એવી જ રીતે અત્યારના ભારતની એક સારી છબી, એક સારી ઇમેજ વિશ્વના લોકોમાં પડે એના માટે આપણે કંઈક થોડાક પગલાઓ લેવા જરૂરી છે. અને એ પહેલું, પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવો એ આપણી સૌની ફરજ છે અને જો ઉપયોગ કરીએ છીએ તો એના યોગ્ય નિકાલની વ્યવસ્થા સરકારશ્રી દ્વારા કરવામાં આવેલી છે. તો પ્લાસ્ટિકનું, કાગળનું કચરો કચરાપેટીમાં જ આપણે નાખીશું. પ્રવાસનના સ્થળો કે જાહેર સ્થળોએ કચરો ગમે ત્યાં ન ફેંકીને કચરાપેટીમાં જ નાખવો જોઈએ. જો મિત્રો, આ નાની નાની ટેવ છે, બરાબર છે, જ્યાં સરકારના સૂચનો નથી, આપણી જે ટેવો છે, ટેવોની અંદર થોડો ઘણો ફેરફાર જો આપણે કરીશું અને આ પ્રકારની સારી ટેવો પાડીશું તો આપણા દેશને, ગામને, શહેરને, શેરી મહોલ્લાને, પ્રવાસન સ્થળોને આપણે સ્વચ્છ રાખી શકીશું. જો કોઈ પણ જગ્યાએ આપણે પ્રવાસે ગયા છીએ તો ખાસ ધ્યાન રાખવાનું છે કે ઐતિહાસિક સ્મારકો પર આપણે બિનજરૂરી લખાણ લખીશું નહીં કે ચિત્રો દોરીશું નહીં, અથવા તો જે ચિત્રો છે, લખાણો છે, એને કોઈ પણ રીતે આપણે નુકસાન પહોંચાડીશું નહીં. ઘણા બધા લોકો આવી વિચિત્ર પ્રકારની ટેવો છે એ ધરાવતા હોય છે. કોઈ પથ્થર ઉપર, કોઈ વૃક્ષ ઉપર, અથવા તો કોઈ પણ જગ્યાએ પથ્થર દ્વારા અથવા તો કોઈને કોઈ રીતે કોતરણી કરી અને નામ કે ચિત્રો લખવાની ટેવ ધરાવતા હોય છે, જે કરવું જોઈએ નહીં. આવું કરવાથી એ વારસાના સ્થળને ઘણું બધું નુકસાન થતું હોય છે. ગંદકીનો યોગ્ય નિકાલ કરવો જોઈએ. ગંદકીનો યોગ્ય નિકાલ કામ એ સરકારી કર્મચારીઓનું છે જે કરે છે, પરંતુ આપણી ફરજ છે
કે શક્ય હોય ત્યાં સુધી આપણે ગંદકી કરીશું જ નહીં, ઓછામાં ઓછી ગંદકી થાય એનું આપણે ખાસ ધ્યાન રાખીશું. પાન કે ગુટકા ખાઈને ગમે ત્યાં થૂકવું જોઈએ નહીં. થૂકદાનીનો ઉપયોગ કરવો જોઈએ, અથવા તો આવા કોઈ ઐતિહાસિક સ્મારકોમાં તમે પ્રવેશો છો ત્યાં પાન મસાલા છે એ મસાલા ખાવાનું ટાળવું જોઈએ. પ્રાચીન સ્થળોની આસપાસ પ્રદૂષણ કરવું જોઈએ નહીં. ઉપરના બધા જ મુદ્દાનું પાલન થાય તો પ્રદૂષણનો પ્રશ્ન હલ થઈ જતો હોય છે. ત્યાર પછીનો મુદ્દો છે ઐતિહાસિક સ્થાપત્યો ધરાવતી વાવ, જળાશય, તળાવો, ઝરણા વગેરેની ચોમાસા દરમિયાન ખાસ કાળજી રાખવી જોઈએ. એના ઉપર હંમેશા વોચ રાખવી જોઈએ, જેથી કરીને પાણીનો પ્રવાહ વધી જાય તો પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરી અને એને બગડતા અટકાવી શકાય છે, નુકસાન થતું અટકાવી શકાય છે. અથવા ચોમાસા પૂર્વેની જે કંઈ કામગીરી કરવાની હોય છે એમાંથી કચરો કાઢવો, કાંપ કાઢી લેવો, એને ફરતે પાડા બાંધીને મજબૂત બનાવવું, આ બધી કામગીરીઓ દ્વારા આવા વાવ, તળાવ, ઝરણાઓ વગેરેને જાળવણી રાખી શકાય છે. પુરાતત્વીય રાસાયણિક ક્રિયાઓ દ્વારા સ્મારકોની સાફ સફાઈ કરવી જોઈએ. પુરાતત્વ ખાતાના આગેવાનો, વૈજ્ઞાનિકો અને અધિકારીઓની સલાહ સૂચન પ્રમાણે કામ કરવું જોઈએ, જેથી કરીને એને નુકસાન થાય નહીં. દેશ વિદેશના પ્રવાસીઓ જ્યારે ભારતમાં આવતા હોય તો એ પ્રવાસીઓને પણ સાફ સફાઈની બાબતમાં ખૂબ જ કાળજી રાખવી જોઈએ અને દેશ વિદેશના પ્રવાસીઓ દ્વારા આપણા વારસાને નુકસાન ન પહોંચે તે માટે જાગૃત કરવા જોઈએ. વિદેશી નાગરિકોની સાથે સાથે આપણે પણ જાગૃત થવું ખૂબ જ જરૂરી છે. કુદરતી આફતોથી પ્રવાસન સ્થળોને નુકસાન થાય તો તેના ફરીથી મૂળ રૂપમાં લાવવા માટેના પ્રયત્નો કરવા જોઈએ. જો સમારકામ કરવાનું થાય તો પણ વૈજ્ઞાનિકોની હાજરીમાં એમના માર્ગદર્શન નીચે કરવું જોઈએ, જેથી કરીને ઓછામાં ઓછું નુકસાન એ વારસાના સ્થળોને પહોંચે અથવા તો ઓછામાં ઓછું નુકસાન થાય એ રીતે આપણે એમનું જતન કરી શકીએ. આપણે સમજવું પડશે કે પ્રવાસન એ સ્થળોનું સૌંદર્ય, સ્વચ્છતા અને જતન માટે આપણા દેશને વિશ્વમાં ખ્યાતિ અપાવે છે. મેં અગાઉ કહ્યું એ રીતે વિદેશી પ્રજા ભારતમાં આવે તો એ ભારતીય પ્રજાની સારી ઇમેજ લઈને અહીંથી જાય એ આપણે જોવું પડશે. દેશને સમૃદ્ધિ બક્ષે છે. ભૂતકાળના વારસાના મૂળ સ્વરૂપને આંચ ન આવે એવી રીતે આધુનિક વિજ્ઞાન અને ટેકનોલોજીના સહારે એમનું જતન કરવું પડે. મિત્રો, ત્યાર પછીનો આપણો મુદ્દો છે ભારતીય સંસ્કૃતિનું સૌથી વિશિષ્ટમાં વિશિષ્ટ લક્ષણ. અગાઉ પણ આપણે ભણી ગયા છીએ, ચર્ચા કરી ગયા છીએ, વિવિધતામાં એકતા. ચિત્ર ઉપરથી તમને ખબર પડશે. આ ચિત્ર બોર્ડમાં પૂછાઈ ગયું છે. બરાબર, ચિત્ર આપી અને તમને કહ્યું કે ભાઈ નીચેનું ચિત્ર શું દર્શાવે છે? વિવિધતામાં એકતા. અથવા તો તમને ટૂંક નોંધ પણ લખવાનું કહી શકે કે ભારતની વિવિધતામાં એકતા વિશે ટૂંક નોંધ લખો. જોઈએ, વિશ્વની અતિ પ્રાચીન સંસ્કૃતિઓ પૈકી એક ભારતીય સંસ્કૃતિ સમૃદ્ધ અને વૈવિધ્યસભર વારસો ધરાવે છે અને એ વારસો આપણને ભારતના જુદા જુદા ખૂણે રહેતી ભારતીય પ્રજા, ભારતની જુદી જુદી સંસ્કૃતિઓ દ્વારા જ મળેલો છે. અને આ આટલો સમૃદ્ધ અને ભવ્ય વિશિષ્ટ વારસો જો મળ્યો હોય તો આપણને ભારતની વિવિધ જાતિઓ, વિવિધ જ્ઞાતિઓ, ધર્મો, રીતિ રિવાજો, જુદી જુદી સંસ્કૃતિઓ, અલગ અલગ ભાષાઓ વગેરેનો સમન્વય થયેલો જોવા મળે છે. અને એ સમન્વય આપણને ભારતમાં જ થયેલો જોવા મળે છે. તમે જુઓ, કોઈ પંજાબી, કોઈ કાશ્મીરી છે, કોઈ ગુજરાતી, કોઈ તમિલ, કોઈ મણિપુરી,
આદિવાસી જાતિઓ છે, આ બધા જ કોઈ હિન્દી ભાષા ધરાવે છે, જેમની ભાષા અલગ છે, જેમનો પહેરવેશ અલગ છે, જેમની રહેણી કહેણી, સાંસ્કૃતિક સામાજિક રીતિ રિવાજો, આ બધી જ બાબતોમાં અલગતા જોવા મળે છે. એમ છતાં પણ જ્યારે દેશની વાત આવે છે, જ્યારે રાષ્ટ્રની વાત આવે છે, તો હમ સબ ભારતીય હૈ, આપણે બધા જ ભારતીયો છીએ એવી ભાવના મનમાં જાગૃત થાય છે. અને એ જ આપણી સૌથી અગત્યની વિશિષ્ટતા છે. વિવિધતા હોવા છતાં પણ આપણે એક છીએ. ભારતમાં વિવિધતા ધરાવતા હોવા છતાંય ભાતીગળ સંસ્કૃતિનું આપણે સર્જન કરી શકીએ છીએ. ભારતે સમગ્ર વિશ્વને નવો રાહ ચિંધ્યો છે. વસુધૈવ કુટુંબકમની ભાવના વિશ્વમાં સાકાર કરી છે. બરાબર છે. આ તમને પૂછે પરીક્ષાની અંદર, બરાબર, વિધાન સમજાવો કે ભારતે વસુધૈવ કુટુંબકમની ભાવનાને સાકાર કરી છે, તો જવાબ આ જ આવશે. આ ભાવના જે છે કે આખી દુનિયા એક વિશાળ કુટુંબ છે, એવી ભાવના વૈદિક કાળથી, ખૂબ જ પરાપૂર્વથી, પ્રાચીન, અતિ પ્રાચીન વૈદિક કાળથી આ ભાવના સાકાર થયેલી જોવા મળે છે. અમને ચારેય દિશાઓથી સારા અને શુભ વિચારો પ્રાપ્ત થાઓનો ઋગ્વેદનો આ સંદેશ જે છે એ ભારતીય સંસ્કૃતિની વિશાળતા અને વ્યાપકતાનું આપણને દર્શન કરાવે છે. જો યાદ રાખવાનું છે કે અમને ચારેય દિશાઓથી સારા અને શુભ વિચારો પ્રાપ્ત થાઓ, બરાબર છે. આ જે મુદ્દો છે એ મુદ્દો આ જે સ્ત્રોત છે, જે શ્લોક છે, એ શેમાંથી લેવામાં આવેલો છે એ તમને પૂછવામાં આવે પરીક્ષાની અંદર, તો એ શ્લોક લેવામાં આવેલો છે ઋગ્વેદમાંથી. આપણી વિવિધતાની વાત કરીએ તો વિવિધતામાં એકતા અથવા તો ભારતની સંસ્કૃતિને સમગ્ર વિશ્વમાં ખ્યાતિ આપવામાં ભારતના ઘણા બધા લોકોનું સદીઓથી યોગદાન રહેલું છે. ભારતે સમગ્ર વિશ્વને ધાર્મિક સહિષ્ણુતાના પાઠ શીખવ્યા છે અને સમગ્ર વિશ્વમાં પ્રસાર કર્યો છે. બરાબર છે. એ પ્રસાર માટે સ્વામી વિવેકાનંદે શિકાગોની અંદર મળેલી ધર્મ પરિષદની અંદર કહ્યું હતું કે મને કહેતા ગર્વ થાય છે મને કહેતા ગર્વ થાય છે કે હું એ ધર્મનો પ્રતિનિધિ છું કે જે ધર્મએ સમગ્ર વિશ્વને સહિષ્ણુતાના પાઠ અને વિશ્વ બંધુત્વના પાઠ શીખવ્યા છે. ભારત એક બિનસાંપ્રદાયિક દેશ છે અને ધર્મની દૃષ્ટિએ ભારત સંસારના પ્રમુખ ધર્મોની સંમિશ્રિત ભૂમિ રહેલું છે. ભારતની અંદર હિન્દુ, બૌદ્ધ, જૈન, પારસી, ઈસાઈ, ઇસ્લામ વગેરે ધર્મો એ ભારતીય સંસ્કૃતિ ઉપર પોતાનો પ્રભાવ છોડ્યો છે. એક પછી એક જુદી જુદી સંસ્કૃતિઓના લોકો ભારતમાં સમયાંતરે આવ્યા છે અને એ બધામાંથી ભારતીયોને જે સારું મળ્યું, સારું લાગ્યું છે એ ભારતીય પ્રજાએ સ્વીકાર્યું છે. પછી રહેણી કહેણી હોય, ખોરાક હોય, પોશાક હોય, ઘણા બધી સામાજિક ધાર્મિક રીતિ રિવાજો હોય, તો એ પણ ભારતીય પ્રજાએ સ્વીકાર્યા છે અને એને જ સાચી સહિષ્ણુતા કહેવામાં આવે છે. ભારતે ક્યારેય પણ કોઈ પણ પ્રજા છે પ્રજાનો તિરસ્કાર કર્યો નથી. પ્રાચીન ભારતના જ્યોતિર્ધરોએ પણ ભારતની એકતા ઉપર ભાર મૂકીને ભારતને ભારત વર્ષ એવો વિશાળ નામ આપ્યું છે. પવિત્ર ગણાતી 7 નદીઓનો સમાવેશ ભારતમાં રચાયેલી પ્રાર્થનાઓમાં પણ થયો છે. ભારતના ઋષિમુનિઓ, સૂફી સંતો, સ્વામી વિવેકાનંદ, દયાનંદ સરસ્વતી, મહાત્મા ગાંધી વગેરે જેવા યુગ પુરુષો હંમેશા શાંતિ, સમન્વય અને વિશ્વ બંધુત્વની વાત ઉપર ભાર મૂક્યો છે અને એ વિશ્વ બંધુત્વની ભાવનાનો સમગ્ર વિશ્વમાં પ્રચાર અને પ્રસાર કર્યો છે.
એટલે જ તમે જુઓ આજે સમગ્ર વિશ્વમાં ભારતીય સંસ્કૃતિની સ્વીકૃત થઈ છે. બરાબર. આજે સમગ્ર દુનિયા 21મી જૂનને યોગ દિવસ તરીકે ઉજવે છે. 2 ઓક્ટોબરને અહિંસા દિવસ, વિશ્વ અહિંસા દિવસ તરીકે ઉજવે છે. એ જ મહત્ત્વ છે ભારતીય સંસ્કૃતિનું. ભારતીય સંસ્કૃતિ વિશ્વમાં સ્વીકૃત થઈ રહી છે. એ બાબત આપણને ખુશી અને આનંદ અપાવનારી છે. વિવિધતામાં એકતા ભારતીય સંસ્કૃતિની આગવી વિશિષ્ટતા છે. જેમ નદીઓનો સંગમ મહાસાગરોમાં થાય છે, તેમ આપણા દેશમાં વિવિધ ધર્મો, સંપ્રદાયો, જ્ઞાતિઓ, રિવાજો, પરંપરા, ઉત્સવોનું સંમિશ્રણ જોવા મળે છે અને એક મહાસમુદ્ર બને છે. અને એ સંસ્કૃતિઓનો, રીતિ રિવાજો, ધર્મોનો એક મહાસાગર એટલે ભારત, ભારતીય સંસ્કૃતિ. કારણ કે ભારતીય સંસ્કૃતિએ ધર્મો, સંપ્રદાયોના અસંખ્ય દેશની સંસ્કૃતિઓમાંથી ઘણી બધી બાબતો આપણે સ્વીકારી છે અને બધી જ બાબતો સ્વીકારી અને જે ભાતીગળ નવરંગી પચરંગી સંસ્કૃતિ બની, એ સંસ્કૃતિ એટલે ભારતીય સંસ્કૃતિ. ભારતમાં વિવિધ લોકો સહ અસ્તિત્વની ભાવનાથી પોતાનું જીવન જીવે છે. ભારતીય પ્રજાએ આપણી વિશિષ્ટતાનું સંવર્ધન અને જતન કર્યું છે, જે અદ્વિતીય છે. હવેની વધારાની માહિતી છે એ આપણે આ પાઠ અહીં પૂર્ણ કરવા જઈ રહ્યા છીએ. મિત્રો, આ પાઠનું સ્વાધ્યાયના જે પ્રશ્નો છે, સવિસ્તારના પ્રશ્નો 4 ગુણ 4 પ્રશ્નો છે, મુદ્દાસર પ્રશ્નો અને ટૂંકમાં ઉત્તરોના પ્રશ્નો છે, એ એકવાર જોઈ, વાંચી, લખી અને પાકા કરી લેવા ખૂબ જ જરૂરી છે.